હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર જે ઓગસ્ટ માસની અંદર જે બીજી એકમ કસોટી લેવાની છે પ્રશ્ન બેંક આધારિત, એની અંદર આપણે વિષય વિજ્ઞાનની અંદર આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિષય વિજ્ઞાન છે જે આપણી પાસે કુલ ગુણના 25 ગુણનો એકમ કસોટી હોય છે। તો પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો આપણી પાસે બે પાઠના પ્રકરણ છે। પહેલા છે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ અને પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પ્રશ્નો 1 છે આપણી પાસે વિભાગ એ। વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે અને સાચો વિકલ્પ પસંદ કરીને પણ એનો જવાબ લખવાનો છે। સૌથી પહેલા પ્રશ્નો છે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે। તો આવશ્યક વસ્તુ પૂછી છે સ્વયંપોષી સજીવો માટે, તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ જરૂરી છે। સૂર્યનો પ્રકાશ એને પણ જરૂર છે, ક્લોરોફિલની પણ જરૂરી છે। એટલે કે ઓપ્શન એ, બી અને સી ત્રણની જરૂર પડે છે। એટલે સાચું ઓપ્શન જોવા જઈએ તો ડી આવે છે, એટલે કે આપેલા તમામ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે। તો જવાબ છે ભાઈ શ્વસન એ મનુષ્યના ફેફસા સાથે સંકળાયેલો એક ભાગ છે। ત્રીજો પ્રશ્ન છે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે, તો અરીસો ખાલી જગ્યા હશે, સમતલ અથવા બહિર્ગોળ અરીસો હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। ચોથો પ્રશ્ન છે માંસાહારી પ્રાણીનું નાનું આંતરડું ટૂંકું હોય છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। પાંચમો પ્રશ્ન છે ઉભયજીવી પ્રાણીઓ ત્રિકોટરીય હૃદય ધરાવે છે, તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। છઠ્ઠો પ્રશ્ન છે ટોર્ચમાં પ્રકાશ સ્ત્રોતને અર્ધગોળ અરીસો મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવે ત્યારે તેમાંથી નીકળતા સમાંતર કિરણો અરીસા પર આપાત થઈને શક્તિશાળી સમાંતર કિરણ બીમ પરાવર્તિત કરે છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। સાતમો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે, તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જવાબ આવે છે આપણી પાસે 8મા નંબરનો પ્રશ્ન ગ્લુકોઝના અણુઓનું વિઘટન થઈ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્વસન કહે છે। 9મા નંબરનો પ્રશ્ન છે યકૃતમાંથી નીકળતા પિત્તરસને પાચન માર્ગને ખાલી જગ્યા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, તો નાના આંતરડા। 10મો પ્રશ્ન છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે, તો +1 હોય છે। 11મો પ્રશ્ન છે ખાલી જગ્યા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ લેન્સ, એટલે કે અંતર્ગોળ લેન્સનું પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી અને આભાસી મળે છે। 12મો પ્રશ્ન છે પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક ખાલી જગ્યા છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લાળ રસીય એમાઇલેઝ। 13મો પ્રશ્ન છે જો શુદ્ધ શાકાહારી લેન્સનો પાવર ધન હોય શુદ્ધિકારક લેન્સનો પાવર ધન હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે, તો બહિર્ગોળ લેન્સ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે 14મા નંબરનો પ્રશ્ન મૂત્રપિંડના ગાળાના એકમનું નામ જણાવો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડ નલિકા છે। ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો 15મા નંબરના પ્રશ્નોની અંદર શું કીધું છે આપણને વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાહનોમાં સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે બી વિભાગ। જે આપેલા વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપણે ટૂંકમાં આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કુલ 5 પ્રશ્નો છે। 5 પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નો આપણે લખવાના છે। 2 ગુણનો પ્રશ્નો છે। તફાવતના મુદ્દા લખો, જલવાહક પેશી, અન્નવાહક પેશી, તફાવતના મુદ્દા લખો, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે, આ પ્રક્રિયા ક્યાં થાય છે, એ પણ આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલું હશે, ત્યાંથી જઈને તમારે ડાઉનલોડ કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ પ્રશ્ન 5। તો પ્રશ્ન 5ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે પહેલો જ પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનની ઘટના માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે
સ્નેલનો નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સ્નેલનો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય છે, સમાન હોય છે. ત્યારબાદ ખાલી જગ્યા આવે છે. ધમનીઓ રુધિરના હૃદયમાં શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે. ધમની દિવાલ ખાલી જગ્યા હોય છે. તો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યારબાદ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આવે છે. માનવના ગળામાં ગ્રીવી કે કંઠનળીના પ્રદેશ કાસ્થીના વલયમય રચના શા માટે હોય છે? તો શ્વાસનળીનું સંકોચન થતાં અટકાવવા માટે આ રચના હોય છે. ચોથો પ્રશ્ન છે, રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન દ્રવ્યો દ્વારા થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે -2.0 ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ જોવા મળે તો 0.5 મીટર અંતર્ગોળ લંબાઈ ધરાવતા એટલે કે 0.5 મીટર અને લેન્સનો પ્રકાર આપણે જોવા જઈએ તો અંતર્ગોળ લેન્સ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2નો બી આવે છે. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર આપો. ઉત્સર્જન એટલે શું? ઉત્સેચક એટલે શું? વાહિપુલ એટલે શું? લેન્સનું સૂત્ર. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, ટૂંકમાં તમારા દૈનિક જીવનમાં લેન્સનો કોઈ પ્રાયોગિક ઉપયોગ લખો. તો ભાઈ બહિર્ગોળ લેન્સ છે એની આપણે વાત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3. પ્રશ્નો 3ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કીધો છે આપેલા વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે, એક વિદ્યાર્થી અભ્યાસ કરે છે કે અંતગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું મળે છે. આ માટે નીચે પૈકી અરીસા વડે રચાતું પ્રતિબિંબ માટે કયા કારણો જવાબદાર હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, પરાવર્તિત કિરણો એક સામાન્ય બિંદુમાં કેન્દ્રિત થાય છે એટલા માટે. બીજો પ્રશ્ન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નોની અંદર કીધું છે એક વિદ્યાર્થી અંતગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં તેની કેન્દ્ર લંબાઈ 10 સેમી લીધી છે અને વસ્તુનો 15 સેમી અંતરે છે, તો પ્રતિબિંબ ક્યાં રચાશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, અરીસાની સામે 30 સેમી દૂર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેની આકૃતિ અંતગોળ અરીસા આપાત કિરણનો ગતિપથ દર્શાવેલો છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અને એફની વચ્ચે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે. પ્રશ્નો નંબર 4, નાના આંતરડાની દિવાલ ખોરાકના તરંગવત સંકોચન અને વિસ્તરણની ઘટનાને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રસરણ કહે છે. 5મો પ્રશ્ન છે, લસિકાનું મુખ્ય કાર્ય નીચે પૈકી કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો પ્રશ્ન આવે છે, આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો માનવમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. 7મો પ્રશ્ન છે, વાયુરંધ્રની ફરતે આવેલા કોષને રક્ષક કોષ કહે છે. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે. સાચું છે. 8મા નંબરનો પ્રશ્ન છે, પ્રકાશનું કિરણ જ્યારે કાચમાંથી હવામાં પસાર થાય છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. તો આપેલું વિધાન ખોટું છે. 9મો પ્રશ્ન છે, આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનું નિર્માણ પામતા ખૂણાને આપાત કોણ કહે છે? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન છે, વનસ્પતિમાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો પ્રકાશ સંશ્લેષણ કહે છે. 11મો પ્રશ્ન છે, હૃદયના સંકોચન દરમિયાન રુધિરનું તે જ માર્ગે પાછું વહન ના થાય તે માટે ખાલી જગ્યા કાર્ય કરે છે. તો ભાઈ વાલ્વ કાર્ય કરે છે. 12મો પ્રશ્ન છે, ખાલી જગ્યા હાજરી જાણવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે. તો સ્ટાર્ચ. ખાલી જગ્યા 13મો પ્રશ્ન છે, ખાલી જગ્યા વાયુની હાજરીમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બનાવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 14, ઈસ્ટના કોષ રસમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર થાય છે. આ ક્રિયાનું નામ જણાવો. તો ભાઈ જવાબ છે વિદ્યાર્થી મિત્રો અજારક શ્વસન. 15મો પ્રશ્ન છે, મનુષ્ય સરેરાશ શ્વસન દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? તો 12 થી 16 હોય છે. 16મો પ્રશ્ન છે, અંતગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શું હોય છે? તો અંતગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ P અને F વચ્ચેના અંતરને અંતગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે.
17મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર તમને પ્રશ્નો આપેલા છે, એ પણ તમારે જાતે સોલ્વ કરવાના હોય છે। ખૂબ એકદમ ઇઝી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તો તમે આની ઉપર સ્ક્રીનશોટ લઈને પણ તમે આને લખી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 4। પ્રશ્નો 4ની અંદર કીધું છે ઘાસમાં રહેલા સેલ્યુલોઝ તૃણાહારી પ્રાણીઓ પાચન કરી શકે છે। તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પેપ્સિન અને ટ્રિપ્સિન કાર્બોદિતની ચરબીનું પાચન કરે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલું વિધાન ખોટું છે। ત્યારબાદ આવે છે ત્રીજો પ્રશ્ન શ્વાસવાહિની વાયુકોષ્ઠમાં અંત પામે છે। તો આપેલું વિધાન સાચું છે। ચોથો પ્રશ્ન છે અન્નવાહક પેશી કાર્બોદિત એમોનો એસિડ તેમજ વનસ્પતિ અંતઃસ્ત્રાવનું વહન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો એનું ઓપ્શન છે સાચું છે। ત્યારબાદ શીરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે, અપવાદ રૂપે ફુફ્ફુસીય શીરા। તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે પ્રશ્નો નંબર 6। પ્રશ્નો નંબર 6ની અંદર કીધું છે જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે તો મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું તેમજ વસ્તુના પરિણામ જેટલું હોય છે। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। 7મો પ્રશ્ન છે જો અંતગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 4 મીટર હોય તો તેનો પાવર 0.25D હોય। તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્નો નંબર 8। બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાં પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગમાં પાછું ફરે છે। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક વાક્ય કે એક શબ્દમાં પ્રશ્નનો જવાબ આપો। મનુષ્યના ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુખથી થાય છે। 10મો પ્રશ્ન છે તમને પાણી સરસવનું તેલ ગ્લિસરીન કેરોસીન આપેલું છે, આ પૈકી કયા માધ્યમ સમાન કણોથી આપાત થયેલું છે? ત્રાંસુ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેરોસીન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બીના પ્રશ્નો, જે આપણને કોઈ પણ એક પ્રશ્નો લખવાના છે અને 2 ગુણના પ્રશ્નો છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વિભાગ સીના પણ પ્રશ્નો આપેલા છે, કુલ 5 પ્રશ્નો જ આપેલા છે, એમાંથી આપણે કોઈ પણ એક પ્રશ્નો લખવાના છે અને 3 ગુણના છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।